નમસ્કાર। બિહાર વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં ઉજવણીનો ઉજાસ છવાયો। શહેર જિલ્લા ભાજપ તરફથી વિજયોત્સવની ધામધૂમ સાથે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। પાટીદાર અને વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ફટાકડા ફોડવામાં આવ્યા, મીઠાઈ વહેંચાઈ અને વિજયના નારા ગુંજ્યા। બિહારમાં મળેલ ભવ્ય જીતથી સમગ્ર રાજકોટ ભાજપ કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। જયેશ બોગરા, ચેરમેન એપીએમસી રાજકોટ। આજનો દિવસ સમગ્ર ભારતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આ જીત છે અને કાર્યકર્તાઓને પણ એક ગૌરવની લાગણી અનુભવે છે। જ્યારે બિહારની ચૂંટણી શરૂ થઈ ત્યારે જે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના મહાગઠબંધન દ્વારા જે નરેન્દ્ર મોદીના માતુશ્રીને ગાળું દેવામાં આવી હતી એનો જવાબ બિહારની પ્રજાએ કર્યો છે અને બિહારની પ્રજા ખૂબ જ હોશિયાર પ્રજા છે, એને એમનો જવાબ મતરૂપી આપેલો છે અને મોદી સાહેબને પસંદ કર્યા છે। એટલે બિહારની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારતીય જનતા પાર્ટી બિહારને પણ અભિનંદન આપું છું। આ સમગ્ર દેશે જ્યારે નરેન્દ્રભાઈનું નેતૃત્વ સ્વીકારેલું હોય ત્યારે પણ બિહારની પ્રજાએ પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો હોય। એટલે વિરોધ પક્ષ એક બે રાજ્યમાં જોવા મળે છે, બાકી આ સમગ્ર ભારતમાં ક્યાંય વિરોધ પક્ષનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી। ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકારે બિહારમાં ક્લીન સ્વીપ કરી છે, એટલે કે 2/3 બહુમતી 243માંથી 208 જેવી બેઠકો મળી છે। ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ તો મિત્રો 101માંથી 97-98 બેઠકોમાં આગળ છે, એટલે કે એટલી બેઠકો જીતવા જઈ રહ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના દરેક કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે। આપ સૌ જાણો છો કે અત્રેથી નીકળતા રાહદારીઓને મોં મીઠા કરાવી, ફટાકડા ફોડી અને આ જીતની ભવ્ય ઉજવણી થઈ રહી છે। હા, ખાસ કરીને આપણા માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આનંદની વાત છે કે દેશના પ્રધાન સેવક આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, આદરણીય અમિત શાહ સાહેબ હોય કે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ પાટીલ સાહેબની બિહારીના સહપ્રભારી તરીકેની જવાબદારી હોય કે આદરણીય ભીખુભાઈ દલસાણીયા સાહેબ કે જેઓ બિહારમાં સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારીનું વહન કરતા હોય, ત્યારે પહેલી વખત વિક્રમજનક આટલી બેઠકો મળી છે। ત્યારે એક ગુજરાતી તરીકે સાથે સાથે એક ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના એક કાર્યકર્તા તરીકે મને એક ગુજરાતી તરીકે આ વાતથી આનંદ થાય છે। બિહારની ચૂંટણીમાં લોકોએ સંપૂર્ણપણે જનાદેશને એનડીએની તરફેણમાં આપ્યો છે, ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આપ્યો છે। ત્યારે એનો ભારતીય જનતા પાર્ટીના રાજકોટના અધ્યક્ષ તરીકે હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે લોકોએ આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિચારોમાં શ્રદ્ધા રાખી, એમના રાષ્ટ્રપ્રેમમાં શ્રદ્ધા રાખી અને એમણે જે બોલેલા શબ્દો છે એ પાળી બતાવે છે, એ શબ્દોમાં વિશ્વાસ રાખી અને આ જનાદેશ આપ્યો છે। ત્યારે બિહારની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આપ સૌ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા આજે આ ઉત્સાહમાં થનગની રહ્યો છે અને હમણાં જ અમે એની ઉજવણી કરી અને અમારો સૌનો રાજીપો વ્યક્ત કર્યો છે। નથી આવતો એક મોદી હે તો મુમકિન હે, મોદી હે તો મુમકિન હે। અજય લે લે હવે દાવ બે મિનિટ અરે રવલા બોલાવો। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ।
વખત